તો પ્રભુ કે હવે તમને મારી ક્યાં જરૂરત છે, તમને કથા મળી ગઈ છે. ગોપીઓ કહે પણ તકલીફ એ છે, કથા જેટલી સાંભળીએ એટલું આપને મળવાની ઉત્કંઠા ઓર વધી જાય છે. આ તૃપ્તિ આપનારી નથી, આ તો તરસ આપનારી છે, આ તો તૃષાને વધારનારી છે, આપને મળવાની ઉત્કંઠા વધારનારી છે. પ્રભુ પ્રગટ થાઓ, દર્શન આપો, એમ કરીને ગોપીઓ એક પછી એક પોતાના ભાવોને ઉદ્ઘાટિત કરવા લાગી. ગોપીઓ ગાન કરતા બોલી, ચલસિયદ વ્રજા, ખુલ્લા ચરણારવિંદથી આ બ્રજમાં પધારો. અને બ્રજમાં 3 પ્રકારની ભૂમિ છે: સાત્વિક, રાજસ, તામસ. શીલ તૃણાંગ અંકુરૈ. શિલા એટલે ગિરિરાજજીનો ભાગ. આપ ગિરિરાજજી પર ગાયોને લઈને પધારો. તૃણ એટલે વૃંદાવન. અંકુરૈ, દર્ભના અંકુરો યમુનાજીના તટ ઉપર હોય, અને યમુનાજીનો તટ. આ 3 જગ્યાએ ગૌચારણ કરવા આપ પધારો. ખુલ્લા ચરણારવિંદથી પધારો, અને આપના ચરણોમાં કાંટા ને કાંકરા વાગતા હોય. પ્રભુ આપના તો ચરણમાં વાગે, પણ આપના ચરણ અમે અમારા હૃદયમાં પધરાયા છે, અમારા તો હૃદયમાં વાગે છે. આપનો નાનો પણ શ્રમ અમારા માટે બહુ મોટું દુઃખ છે. અમારા જીવનમાં સંસારના આવતા દુઃખ અમને દુઃખ નથી લાગતા, અમને સ્પર્શતાય નથી, અમને અડતાય નથી. પણ આપને જો નાનો શ્રમ પડે ને તો અમારા માટે દુનિયાનું સૌથી મોટું દુઃખ આવ્યું એવું લાગે. આપણે તો વાર્તામાં આવે ને, ગુસાઈજી આજ તો સંસ્કાર આપણને આપ્યા છે. રાજભોગનો મહાપ્રસાદ લેવા ગુસાઈજી બિરાજમાન થયા, અને જ્યાં ભાજી લીધી મુખમાં પધરાવી, અને કાંકરી આવી, અને જ્યાં કાંકરી મુખમાં આવી આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. અરે ઠાકોરજીને કેવો શ્રમ પડ્યો છે રાજભોગમાં. અમે સેવા કરવાને લાયક નથી. પ્રભુની સેવાનું આટલું ધ્યાન ન રાખી શક્યા કે રાજભોગમાં કાંકરી આવી ભાજીમાં. સેવા કરવાને અમે લાયક નથી. હમણાં હું સંન્યાસ લઈ લઉં છું, એવી જાહેરાત ગુસાઈજી કરી. કહ્યું કે હમણાં જ મારા ભગવા રંગાવી દો કપડા, હું સંન્યાસ લઈને ઘર છોડીને નીકળી જાઉં. બાકી પ્રભુના સુખનો વિચાર ન કરી શકું તો મને સેવા કરવાનો અધિકાર નથી. અને ઘરમાં બધા ચિંતામાં પડી ગયા. જો ગુસાઈજી સંન્યાસ લઈ લે તો પ્રભુના સુખનો વિચાર કોણ કરે? એમના જેવી તત્સુખની ભાવના કોની અંદર છે? બધા ખૂબ મનાવે, પણ ગુસાઈજી માનવા તૈયાર નથી. અમે આટલું સુખનો વિચાર ન કરી શક્યા. ભગવા રંગાવીને કપડા સુકાવી દીધા, અને કોઈનું ન માન્યા. ત્યારે નવનીત પ્રિયાજીને ચિંતા થઈ, ઠાકોરજીને ચિંતા થઈ કે જો કાકાજી સેવા છોડીને જતા રહેશે તો મારા સુખનો વિચાર કોણ કરશે? કેમે કરીને માનતા નથી, એટલે યુક્તિ કરી નવનીત પ્રિયાજીએ. ઠાકોરજી પોતાનો વાઘો હતો ને એને પણ ભગવા રંગનો રંગી ગુસાઈજીના વસ્ત્રોની બાજુમાં સૂકવી દીધો. અને ગુસાઈજી જ્યાં ભગવા રંગના વસ્ત્રો લેવા આવ્યા, જુએ તો નવનીત લાલનો પણ વાઘો સૂકવાય છે. ત્યારે પૂછ્યું આ શું? ત્યારે નવનીત પ્રિયાજીએ કહ્યું, જો આપ સંન્યાસ લઈને ઘર છોડીને જાઓ ને તો હું સંન્યાસ લઈને આપની જોડે આવું છું, પણ આપના વગર હું નહીં રહી શકું. આપની અંદર જે તત્સુખનો ભાવ છે એવો તો કોની અંદર બની છે? આ ભાવના સેવા. ગોપીઓની અંદર પણ આ વાત આવી કે આપના ચરણમાં વાગે, અમારો તો હૃદયમાં કાંટો વાગે. આપનું લેશ માત્ર પણ શ્રમ અમારા માટે દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. એટલે તો ગોપીઓ મળીને આવી ઠાકોરજી પાસે, યશોદાજી પાસે. અરે યશોદા, ઠાકોરજીનું તો ધ્યાન રાખતી નથી. શું થયું? આ ખુલ્લા ચરણારવિંદથી ગાયો ચરાવવા પ્રભુ પધારે છે, કંઈક મોજડી વોજડી તો પહેરાવો. યશોદાજીને તો વાત બિલકુલ સાચી છે, અને રત્ન જડિત મોજડી સિદ્ધ કરાવી ઠાકોરજી માટે. અને પ્રભુને બોલાવ્યા. પ્રભુ લાલન અહીંયા આવો. લાલન આવ્યા અને રત્ન જડિત મોજડી આપીને કહ્યું, લાલન કાલથી આ મોજડી પહેરીને વનમાં જજો. ઠાકોરજી તો મોજડી ઉપાડીને ભાગ્યા ગૌશાળામાં, અને ગાયના પગમાં પહેરાવા લાગ્યા. ગાયને પહેરાવે ને ગાય કાઢી નાખે, પહેરાવે ને કાઢી નાખે, પહેરાવે ને કાઢી નાખે. યશોદાજી જોઈને હશે, લાલન આ ગાય કોઈ મોજડી પહેરતી હશે? લાલન બોલ્યા, જો લાલનની ગાય ખુલ્લા પગે જાય તો આ લાલન પણ ખુલ્લા ચરણારવિંદથી વનમાં જશે. હું તો વ્રજની ભૂમિને પાવન કરવા માટે આવ્યો છું. गोपियां कहने लगी, प्रभु आपके यह श्रम को हम नहीं देख पाती. સુંદરતાનો અનુભવ તો બધા જ કરે છે, ગોપીઓને સુકોમલતાનો અનુભવ થયો. ગોપીઓ કહેવા લાગી, સાંજનો સમય થાય અને ગાયોને ચરાવતા આપ જ્યારે પધારો છે गोकुल, सायंकाल के समय गायों को चराते हुए जब आप गोकुल की ओर आते हो, केश बिखरे हुए हो, गोरख से मंडित श्रीअंग हुआ हो, और तब प्रभु आप ऐसे सुंदर लगते हो. अपलक नेत्रों से हम जब आपका दर्शन करती हैं
અને ત્યારે પાપણ બંધ થાય, ત્યારે અમને પાપણ બનાવનારા બ્રહ્માજી જડ લાગે. જડ ઉદીક્ષતામ પક્ષમ કૃદૃશામ. આ પાપણો બનાવી કેમ? કારણ કે આ નિમિષ માત્રનો સમય પણ અમને કેવો લાગે? ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ. જાણે યુગ વીતી ગયો હોય એવો વિરહ અમારા હૃદયમાં પ્રગટે છે. બ્રજ મેં વિરહ 4 પ્રકાર, નંદદાસજી કહે છે, 4 પ્રકારનો વિરહ ગોપીઓ અનુભવે. આ જે પાપણ બંધ થાય ને વિરહ થાય, પલકાંતર. ઠાકોરજી વનમાં જાય અને ગોપીઓ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. આ વનાંતર વિરહ. ઠાકોરજી સામે જ હોય અને ક્ષણ માટે એવો વિચાર આવે કે હમણાં યશોદાજી બોલાવશે અને પ્રભુ જતા રહેશે. જવા માત્રનો વિચારથી ગોપીઓ મૂર્છિત થઈને પડી જાય. આ છે પ્રત્યક્ષ વિરહ, સામે જ છે છતાંય વિરહ. અને ચોથો છે દેશાંતર વિરહ. જ્યારે અક્રૂરજી લેવા માટે આવ્યા પ્રભુને અને પ્રભુ વ્રજ છોડીને મથુરા પધાર્યા. માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા તા વનમાળી. લહર વમળ ને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. પ્રભુ જ્યારે પધાર્યા, બ્રજ કે બિરહી લોગ બિચારે, બિન ગોપાલ ઠગે સે ઠાડે, આખી ન બહેત પનારે. જે અવસ્થા ગોપીઓની થઈ છે, ગોપીઓનું કંઠ રૂંધાવા લાગ્યું. ગોપી ગીત ગાતા ગાતા શબ્દો ખૂટી ગયા. ભાવ ઉત્કટ અવસ્થામાં આવ્યો અને એ જ ભાવ શબ્દોનું રૂપ બદલી આંસુમાં પરિણમિત થયો. અને ચોધાર આંસુએ એમનો ભાવ અશ્રુ બનીને વહેવા લાગ્યો. પ્રેમ छिपाया ના छिपे, જાગટ પરગટ હોય, મું કછું બોલે નહીં તો નૈન દેત હૈ રોય. મુખમાંથી શબ્દો ખૂટે ને તો ભાવ આંખમાંથી આંસુ બનીને વહેવા લાગે. પ્રલાપ કરવા લાગી ગોપીઓ. પ્રભુ આપના કોમલ ચરણારવિંદને ભીતા શનૈ, ડરતા ડરતા ધીરે ધીરે અમે અમારા હૃદયમાં પધરાવી રહ્યા છીએ. અમને ભય છે કે ક્યાંક અમારા કઠોર હૃદયની આપના કોમલ ચરણારવિંદને ચોટ ન લાગી જાય. પ્રભુ આપના વગર કેમ જીવીશું? ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા, રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ જોર જોરથી રડવા લાગી. ભોગો માટે નથી રડતી, ભગવાન માટે રડે છે. પ્રલાપ કરે છે, ગોવર્ધનવાસી સાંવરે લાલ, તુમ બિન રહ્યો ન જા. ચતુર્વદાસજી જ્યારે શ્રીનાથજી બાબા સતગરામાં પધાર્યા અને રોજ જતીપુરામાં ગિરિરાજજીની સીડીઓ ચડી મંદિરમાં જાય અને મંદિરના દ્વાર બંધ જુએ, પ્રલાપ કરે, અશ્રુપાત કરે. હે ગોવર્ધનવાસી સાંવરે તુમ બિન રહ્યો ન જાય. જેમ એક માછલી જલ વગર તડપે એમ આપને જોયા વગર મારા નેત્રો તડપી રહ્યા છે. અને શ્રીનાથજીથી વિરહ સહન ન થયો. ગિરધરજીને કહ્યું, ગિરધર અબ મુકુ વાપસ જાનો. અને નરસિંહ ચતુર્દશીના દિવસે શ્રીનાથજી પોતે ખેંચાઈને પધારી ગયા. અહીંયા ગોપીઓ પણ પ્રલાપ કરે છે, પ્રભુ પ્રગટ હો જાइए, આપ हमारे प्राण हो. મહાપ્રભુજીએ કારિકા લખી, નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કશ્યચિત, ભક્તા નામ દૈન્ય મેં વૈકમ હરિતોષણ સાધન. પ્રભુ ક્યારે કોઈ પણ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુ પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ ભક્તના હૃદયની દીનતા છે. પ્રભુ દીનતાથી પ્રસન્ન થાય છે. અને જ્યાં ગોપીઓના હૃદયમાં એ પરમ દૈન્ય પ્રગટેલું જોયું, મદ ગયો, પાત્રને પાત્રતા મળી. અને જ્યાં એ પરમ દૈન્યને જોયું ત્યાં જ તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. સાક્ષાત કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના મંડળની મધ્યમાં પ્રગટ થઈ ગયા. દોડી છે ગોપીઓ. કોઈએ પાલવ પાથર્યો, કોઈએ હસ્ત પકડ્યો, કોઈએ ચરણ પકડ્યો. પ્રશ્નો કર્યા છે, પ્રભુ અમને છોડીને આપ કેમ ગયા?
દુનિયામાં 3 પ્રકારના લોકો છે. એક પ્રેમ કરનારને પ્રેમ કરે, બીજા ન પ્રેમ કરનારને પણ પ્રેમ કરે, અને ત્રીજા કોઈને પ્રેમ ન કરે. ભજતોનું ભજન તે એક એતત્તિ પરિયમ. આપ 3માંથી કેવા છો? પ્રભુ કહે, હું તો કલ્પ વૃક્ષ જેવો છું. જેનો જેવો ભાવ હોય એવા પૂરા કરું. એકવાર મળીને એટલા માટે જતો રહું. જેમ ધનવાનની પાસે ધન હોય ને જતું રહે તો એનું મન ધનમાં જ લાગ્યા કરે, એમ એકવાર મારો આસ્વાદ કરાવી અને હું એટલા માટે જતો રહું કે એની ચિત્તની સમગ્ર વૃત્તિ મારામાં લાગી જાય. મહારાસનું દાન ઠાકોરજીએ આપ્યું છે. શરદની રાત્રિમાં ગોપીઓએ મહારાસ કર્યા, અલ્પાનંદ પૂર્ણાનંદ બન્યા છે. એ જીવાત્માએ પરમાત્માના આનંદનો અનુભવ કર્યો. બોલો રાસ બિહારી લાલ કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલ કે ચંદ કી જય. એવા મહારાસ વિહારી પ્રભુને વંદન કરીએ. આગળની લીલાઓના દર્શન કરીએ. આપણે તો છેક ઠાકોરજીને રૂક્ષ્મણી વિવાહ સુધી પધરાઈ જવાના છે, અને હજી તો વ્રજમાં જ રાસ કરી રહ્યા છે. મહારાજનું દાન આપ્યું, અલ્પાનંદ પૂર્ણાનંદ બન્યો. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. અહીંયા કંસને સમાચાર આપ્યા નારદજીએ. એનાથી પૂર્વ સુદર્શન ઉદ્ધારની કથા આવી, શંખચૂડ વધની કથા આવી. ચિંતામણી પ્રભુએ લીધો, ચૂડામણી પ્રભુએ ગ્રહણ કર્યો, શંખચૂડને માંડીને ચૂડામણીને ધારણ કર્યો. યુગલ ગીતની કથા આવી. જેમ વેણુ ગીત, પછી ગોપી ગીત, રસબીજમ વેણુ ગીતમ, ગોપિકા ગીત વૃક્ષકમ, સુફલમ યુગ્મ ગીતમ. હી વેણુ ગીત એ સગાઈનું ગીત છે, અને યુગલ ગીત એ વિવાહનું પછીનું ગીત છે. સાધકનું ગીત સિદ્ધાનું ગીત. કારણ કે વેણુ ગીત ગાયેલી ગોપીઓએ રાસનો અનુભવ નતો કર્યો, પણ યુગલ ગીતમાં તો ગોપીઓએ રાસનો અનુભવ કર્યો છે. વેણુ ગીતની લીલા એ નિત્યની લીલા છે, યુગલ ગીતની કથા એ વર્ષોત્સવની લીલા છે. આવો એક શ્લોક કા ગાન કરીએ. વામ બાહુ કૃતવામ કપોલો, વલ્ગિત ભ્રૂર અધરાર્પિત વેણુ. ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી અધરાર્પિત કરી વેણુને અધર ઉપર ભ્રુકુટીને ઊંચી કરી અને પ્રભુએ વેણુનો સ્વર ભર્યો, વેણુનાદ કર્યો. અદ્ભુત મહાપ્રભુજી સુબોધનીમાં દર્શન કરાવ્યું. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના કર્યા છે ને, શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાય, વાક્ય, પદેક્ષરે. અને એમાં પણ વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે. વેણુ દ્વારા 3 પ્રકારની સુધા: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. દેવ કોણ? સાક્ષીઓ જે છે આ લીલાના, એ જ દેવો છે. દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા આ ભક્તો, અને સર્વા ભોગ્યા કોઈના માટે નહીં, પોતાના માટે. 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે છે એમ કહ્યું. ઉપર જોઈ, નીચે જોઈ, જમણી બાજુ, ડાબી બાજુ અને સામે જોઈ. અને વેણુનાદ કરતા જે તરફ દ્રષ્ટિ હોય એના પરથી ખબર પડે કે કોના માટે વેણુ વગાડે છે. વામ બાહુ કૃત વામ કપોલો, વામ અંગ સ્વામીજીનું છે ને, એટલે એ તરફ ઝુકાવ્યો અને વેણુનાદ કર્યો. અનેક અનેક ભાવો યુગલ ગીતમાં વર્ષોત્સવની લીલા છે, અને એટલા માટે 26 યુગલ છે. 13 યુગલ 26 શ્લોક. કારણ કે 12 માસ અને 13મો અધિક માસ એનું પણ વર્ણન છે. વિવિધ પ્રકારની આપણે ત્યાં સેવા પ્રકારમાં પણ 2 પ્રકાર ચાલે છે. એક નિત્યનો સેવાક્રમ અને બીજો વર્ષોત્સવનો સેવાક્રમ. કીર્તન સાહિત્યમાં પણ તમે જુઓ તો વર્ષોત્સવનો ક્રમ અને નિત્યનો ક્રમ. એમાં ઉષ્ણકાલ શીતકાલના ક્રમ લઈએ અને વર્ષોત્સવનો ક્રમ લઈએ. એમાં પણ સેવાક્રમમાં પણ મહાપ્રભુજી અને એમાં પણ શ્રી ગુસાઈજીએ જે સેવાક્રમ રાખ્યો. નિત્યનો ક્રમ કોને કહેવાય? સવારે મંગળાથી લઈ શયન સુધી. અને વર્ષોત્સવનો ક્રમ કોને કહેવાય? તમે સેવાની પુસ્તક ખોલો તો તમારો સેવાનો ક્રમ જન્માષ્ટમીથી શરૂ થાય. વર્ષ શરૂ થાય ત્યાંથી શરૂ નથી થતો. આ પંચાંગ નથી. પંચાંગમાં શું થાય કે વર્ષ જ્યાંથી શરૂ થાય
ત્યાંથી ક્રમ શરૂ થતો હોય ગણતરીનો. પણ સેવાની પુસ્તક તમે જોશો તો વૈષ્ણવનું વર્ષ ક્યાંથી શરૂ થાય? ઠાકોરજી પ્રગટ થયા ત્યાંથી, જન્માષ્ટમીથી શરૂ થાય.